ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ આવી રહ્યો છે ત્યારે દેશ સાથે સાથે ગુજરાતભરમાં લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તમામ જગ્યાએ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ગુજરાત રાજ્ય કર્મચારી સંઘો દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની 75મી જન્મતિથિની ઉજવણી કરવા માટે એક દિવસ અગાઉ 16 સપ્ટેમ્બર મંગળવારે રાજ્યના કર્મચારીઓ દ્વારા 1 લાખ કરતાં વધારે બોટલ ભેગી કરવાનું આયોજન કર્યું છે। તેના અનુસંધાને આજે વાડજ ભીમજીપુરા ખાતે આવેલ નિમા વિદ્યાલય સંકુલમાં પ્રચાર અર્થે સ્કૂલના બાળકોની રેલી કાઢવામાં આવી હતી। આ રેલીના પ્રસ્થાન પ્રસંગે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ ભાનુભાઈ પટેલ, અમદાવાદ શહેર આચાર્ય સંઘના પ્રમુખ રાકેશભાઈ પંડ્યા, નિમા સ્કૂલના આચાર્ય સહદેવસિંહ સહિત આજુબાજુની નામાંકિત શાળાના આચાર્યો ઉપસ્થિત રહ્યા અને રેલીને ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું। શાળાના 700થી વધારે વિદ્યાર્થી બાળકો વિસ્તારમાં ફરી રક્તદાન કરવા માટે જાગૃતિ અભિયાન દ્વારા લોકોને જાગૃત કર્યા। ગુજરાત રાજ્યના તમામ કર્મચારીઓ દ્વારા એક નવો ઇતિહાસ રચવા જઈ રહ્યા છીએ। આ તમામ કર્મચારીઓ દ્વારા 16/9/2025 રોજ માનનીય ગુજરાતના પનોતા પુત્ર માનનીય નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે અને ઓપરેશન સિંદૂરની સફળતાના ભાગરૂપે રાજ્યના તમામ કર્મચારીઓ 372 સ્તર ઉપર એક સાથે એક જ દિવસે બ્લડ ડોનેશન કેમ્પ કરીને એ વર્લ્ડ રેકોર્ડ નોંધાવવા જઈ રહ્યા છે। ત્યારે આજે શનિવારના રોજ આખા ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓમાં રક્તદાનની જનજાગૃતિ માટે રેલીનું આયોજન છે। અમદાવાદના નિમા વિદ્યાલયમાં બાળકો સાથે આ વિસ્તારમાં જનજાગૃતિ રક્તદાન માટેની કેળવાય એના માટે એક સુંદર રેલીનું આયોજન થઈ રહ્યું છે। આખા ગુજરાત રાજ્યના તમામ મંડળના કર્મચારીઓ એક ઉત્સાહ હોય, એક આનંદ હોય એ રીતે રક્તદાન નમો કે નામના સ્લોગનથી એ રજીસ્ટ્રેશન કરી રહ્યા છે। આજ દિન સુધીમાં 55,000 જેટલા કર્મચારી મિત્રો અને સમાજના સહયોગીઓએ નોંધણી કરાવી છે। હજુ 3 દિવસ બાકી છે। 1.5 લાખ જેટલા રક્તદાતાઓ આ નોંધણી કરાવવાના છે અને અમે 16 તારીખે 1 લાખ જેટલું બ્લડ ડોનેશન ભેગું કરીને એક ગુજરાતના તમામ કર્મચારીઓ ઇતિહાસ રચવા જઈ રહ્યા છે।